ને હારો પીડ્યો એમને માથા પર પાણી નાખવાનું આખું ખુલ્લી રાખવાની એમ ફટાફટ પાણી નામ જાય કે નથી સર એ બહુ મોટો મોજો આવે ને તો મજા આવી છે પણ હવે આ ટોટરું છે અને આ પૂચ્યું છે તમે ઘણા ખરા બધા છે ને અને ભલરું કરતા છો અને આનું શાક છે ને બટાટા જેવું થાય એમ કહો તમે પણ તમને કોઈને બનાવતા ન આવડે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે અને આજે દરિયામાં છે ને ભાઈ દરિયો સહેજ થોડો મનફેર પવન ઓછો થાય દરિયાની અંદર પણ મનફેર પવન ઓછો છે એટલે શાક કદાચ ને સડશે એટલે હું સંધુ શ્યામ ધનજી અને હું પોતે કાજલ 4 જણા જાય છે કાજલ લાકડી આવે છે 4 જણા જાય છે અમે શું લઈને જાય ખબર છે હા જોયું મિત્રો તમે વેડી લઈને અમે તાણવા જઈએ છીએ અને શું શાક આવે શું નહીં તમને દેખાડવાના છીએ અને કાજલે પણ આવે છે બાડીને તબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું અમર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે દરિયામાં શું કરવા જવાનું છે આપણે જવાનું છે વેડી તાણમાં શું કરવા જવાનું છે હોંડિયા પકડવાના છે ને એટલે તો જઈએ છીએ અને શું કહેવાય કે દરિયામાં આજમાં વેડી કોને થવાનું છે ખબર છે મારે તાણવાની છે સાહેબની નાની કીધી છે ને કાંઈ શાક નથી આવતું ને તો કે આજમાં જો હું પહેલી વહેલી સ્ટેજ વેડી તાણવા જાઉં છું ને માસ્ટર મારી તમને બધાને દેખાડવાના છે કેમ એની હવા આગુ થાય ને એટલે કાંઈ આવે નહીં પણ કાંઈ નહીં જોઈએ અને ભાઈ વાદળનો નજારો મસ્ત થઈ ગયો હે અને વરસાદ આવવાનો છે એ પહેલા અમે પવન છે મસ્ત ટાઢો એટલે છે ને મજા આવે છે બાકી ઘેરે ગરમી થતી હી કઈ અહીંયા બહાર નીકળ્યા ને એટલે પોસ આવે મસ્ત એટલે જવાનું છે આપણે દરિયો ભરાતો આવે છે અને તાણવા જવાનું છે જે શાક આવે ને તમને બધાને દેખાડવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અમે છે ને પાણી આવી ગયું ને તે વેડી માંડી દીધી અહીંયા ધનજી સોટી ગયો અહીંયા કાજલ સોટી ગઈ કામ લે લે હરખું કે તેમ અરે વાહ સરસ અને ગાઈસ આમાં હું આવી કે ખબર નહીં અમે સંજયને પાછો મેકલો તરણી લેવા જોઈ લો સોઈ અને હું છે ને વચમાં અર્ધબીને ઉભો અહીંયા એક અર્ધબી દીધી એક અહીંયા દબી દીધી પગ રાખીને ઉભો છું શાક જે આવે ને એમાં દેખાડવાનું છે તમને ચાલો ફેમિલી ગાઈસ આમ જો ઘડી કોનો વાદળ તો ઈસ્ટર્ન વરા આવતા એટલે વરસાદ આવશે વરસાદ આવી છે કેટલો એવું છે અરે વાહ હા વો ગાઈસ કટ છે એટલે વરસાદ આવશે પાણી આવે છે બોલતે ની છોકરો હોંડિયા ને શેળવાન માજળીન ટોટર જેવું આ વેડી મકડી જા બાકી અત્યારે તો કસરો પડી ગયો હતો ગાઈસ ખુશીના સમાચાર હોંડિયા આવ્યા મસ્ત એ એન કતણા વર તડે આમ તણે હોટે એટલે એન કાવ બસ ઓકે આમ જોવાય ઓહો શેળવા તૈસા હોંડિયા ઘણા બધા હોંડિયા તો ઘણા બધા હે ગાઈસ લાગી વાર પણ આવી મજા અહીં તો પાણી એ તો જરીક આવ્યું તો એટલે હોંડિયા આવી ગયા અને શેળવા શાક તો આવશે આવો હે આવી છે રે ઓકે બોલેગા નહીં સાલા ઓકે એટલે જો પાણી થઈ ગયું છે અને હવે પાણી હાલવાનું છે ધીમું થઈ ગયું તો આપણે ઉસકા લેવાનું છે પણ હવે હું પહેલા વસમેલ નીકળી જાઉં પછી કાજલ ને સંજુ સેમસંગ ઉસકાઈ ચાલો ઉસકાવી લો એ ઉસકાવો ઓ ગાઈસ હાલો હકલતા હો પીણો થઈ લે શાક તો છે રેટ લે લગન એકલો શેળવા ગાઈસ આમ જો કેમ હકલાય યાર નહીં બા ઉપર એને કાજલ ને પછી એમ નહીં માનતા પાણી પડે કે એટલે તાણ પડે હો એટલે એને હકલા તો સમજાણું હાલો જલ્દી પછી ઉતરડકો તાણવાનું છે ખબર છે ને હા તો ઉસી કરી લે પકડે હજી પકડે પછી ઉસી લે આવવાનો પાણી તો યાદ એ ગાઈસ પાણી આયલું ઉતવા રાખો એ આમ જોવામાં બીક લાગે ને એવા મોજા થવા મળ્યો પાછા લે તો જોવો બહ બાટ એ ભાઈ કેમ પણ યા છેલ્લી વહી ગઈ કે અને ગાઈસ આમ જો વાદળું કાળું છું અહીંયા વાત પૂછવામાં મસ્ત હે ઓહો ફેમિલી છે ને અમે વેડી પોળી કરશું પાછા ધનજી કરે ધનજી પેલા પછી બાસ મેકી જો અહીંયા હાલો પકડતા આવો ને ભેગું કરતા આવો શાક મસ્તીનું
આની અંદર છે ને ભાઈ કચરો છે એટલો, હોંડિયા એટલા છે, શેળવા એટલા છે, માદળી એટલું છે, બધું એટલું છે. આમ જુઓ, આમાં બધું શાક જ છે યાર. આવ્યું ને, હું કીતો હો દરિયો થીર થઈ ગયો, વરસાદનું બળ છે એટલે છે ને ભાઈ શાક તો આવશે. આવ્યું અહીં તો મેં હાવ આમ જો ગોઠને પહેલા એટલી ધરી ધરી પાણી છું હે તો આવ્યું ને પણ હે તો ધનજીભાઈ હા એ સાંઈસા હોંડિયા કહેવાય ધનજી. અહીં જો ગાઈસ હોંડિયું જરું મોટું હે ને, જુઓ જીવતું ને તાજે તાજું હોંડિયું કેમ ઠેકડા મારે પણ એ લે અરે વાહ હાલ મોટું વજ્યું નહીં હા હા બોલો ગાઈસ આમ ઠેકી દે પાછા શાક ઠેકે તરત બહુ ઇન્સ્ટન્ટ. એ ભાણો થાય એમ છું કે કઈ તો એવું છે ઢીલા એમાં હશે લાગ ધનજીભાઈ કાઢો આમ જુઓ તમે, આમ જુઓ ખાલી આમાં જુઓ તમે. હા ઓ ભાઈ જુઓ તમે હે શાક હોય તો તા ન હોય કેમ પણ યા લગન તાણ્યું નથી, ખાલી બંધવીને ઉભા રહ્યા તો એ ઘણું શાક આવી ગયું. પછી વગર લીધું અને હવે કાજલ કહે છે તાણ વધાવનું એ ઘોળ જિલ્લાના કોળમાં તાણ વધાવનું છે કે ફૂલ બાકાજી કે બોલે તો તા કે તો મેં કીધું હાલો એ ઘોળ જિલ્લાનો કોળ કહેવાય તો ના છે ને તણા એવું હોય છે ને હાલવાની પીડ જોવો ગઈ મારી કરતા ફાસ હાલે હોય ત્યારે કેમ કે શાક ખાવાની ઈચ્છા ફૂલ એમ ફૂલ એટલા માટે થઈને. બાકી તો થેન્ક યુ યાર સપોર્ટ કરવા માટે. તમને પાછા ખબર નથી કીધું હલો છે એમને જવા દે તું પેલા જોડો તો આમ નાખો ફેમિલી ગાઈસ તાણવાનું કરી દીધું. લે સંજય તો હર ઉસી રાખે બાપ કેમ તાણતો વાહ બા બે લ્યો આમ તો કાજલ હા જો ઓય આ ગયા લાવો બહાર વી આવો ઉસકા લો હાલો વી આવો ઓકે હું આવી દેખાડતો તમને આગળ. ઓ એક વાદળી આવી અહીંયા ધરી એક શેળવી આવી એક માદળી આવી. તું કહેતી ને હું તાણું તો આવે ને આમ થાય ને તેમ થઈને આવ્યું કઈ કેમ એમ લાઈક ને આવતું તો ઓલ પેલા એની પર તાણ થઈ. ઓકે હાલો એમ કરો ને વાહ શીખાવ સૌ એમ ને. ઓકે સારું જ કહેવાય ને આવો ગાઈસ ફાઇનલી હવે જાય છે કાજલ ને સંજુ સેમસમ તાણવા હાલવા માંડી ઊંડી. ભરત કો બસ અલો મરદ કો કભી દર્દ નહીં હોતા એમ જા ભાટ એલા બીક લાગતી હે તો તાણવા માંડો કરો શરૂ જો ઊંચું ન થાવ દે સેમસમ હા રાતે રવિ એટલું ઊંડું હાલવાનું સાચે આજે પાણી દે ત્યાં સુધી બીતી ને ગમે એમ થઈ પીવાનું થતું નથી આજ માછલા મારે કા પણ હું માંગુ નાખું પણ એ તો તોય નહીં આવડે. પવન ગાય પવન હોય તારીખ ફેમિલી બહુ ને નેક્સ્ટ લેવલ પવન હો ભાઈ. આમ જો અમારે રેતી કેટલી મસ્ત હે ટોપ થોડી હેબાંગ એક નંબર. કાજનજી લે બોલા એમ કીધું કાઠે વયો જાય હે કેમ પાણી વધી ગયું ને તણાતું નથી કાંઠે વયો દઈ તું એમ કે બહુ હોશિયાર છે બીક લાગવા મળે ને એટલે ઊંડિયાલ કાંઠે લઈ તું કાંઠે તું ઊંડી પેલા હેઠું રાખી મારા વાલા સંજુભાઈ. ઓકે ઓય ઊંડિયાલ એમની ઘરના દીકરા આ આમ ભાગે અને ઓલી આને કાંઠે આમ તો જોયું કઈશ આવું તાણમાં આવું હે કે આવું હા એ હું તાણવા આવું એમ નહીં તારે હવે આવું તો તાણવા મળો કેમ છો બહુ મોટો મોજો આવે ને તો મજા આવી છે પણ હવે ત્યારે બીક લાગે હો ગાઈસ એ આખલે મોટો મોજો આવ્યો ચાલે
જોયું ગાઈસ, આવી રીતે મહેનત કરવી પડે મચ્છી ખાવી તો ફેમિલી ગાઈસ કેમેરા સંધાઈ જાય દેખા હે નહીં વ્યવસ્થિત, પણ હવે બધું કામ થઈ ગયું છે ને જઈએ ઘરે. અને આ ટોટરું એક મોટું આવ્યું, હું તાણવા ગયો ને પછી એક મોટું ટોટરું આવ્યું, એક મોટું પોચ્યું આવ્યું, ઈ લે હું તાણવા ગયો ને તી આવ્યો, તો કાંઈ આવો નહીં, પણ હવે જઈ ડાયરેક્ટ ઘરે. જોયું ગાઈસ નાવાનું પીરું શરૂ, કેવી મજા આવતી છે. માથા પર તો નાખ, માથું ઉપર લીધેલો ખારા પાણી. ત્યાં નાવા આવું તો આ નવા તો નહીં તો શું છે દરિયામાં હજી માથું હજી તારું ખારા પાણી વાળો વેકરો છે ઉપર નાખ, અમૂડી ઉપર ચોટલી ઉપર. ના નહીં ઓલા મોળા ઉષા છે એમાં, તો એમાં ખારું પાણી ઉઠતું હોય તો ચાલી તાર ખબર પડે હે. ચાલો ગાય ચાલો ટાઈ લેવા દઈએ ભાઈ, પછી શાક દેખાડી કા. ને હારો પીડ્યું એમને માથા પર પાણી નાખવાનું, આખું ખુલ્લી રાખવાની, એમ ફટાફટ પાણી નામ આખું તરત થઈ જાય. આમ છે ભાઈ, ક્યાં પણ આવી મજા કે પણ કેટલી મજા આવે દરિયામાં ખબર છે, દરિયા બહુ મજા ને. હા એમ છે. અને કઈ ટાંકો મેકી દીધો કે અહીંયાથી પાણી ખૂટશે નહીં એટલે નાય જ કરશે. કેમ લાગે હળાઈ ફૂટી ગઈ? બસ હવે ચાલો કરો. હાલો કઈ શાક દેખાડો જલ્દી હવે છે ને ફટાફટ તમને દેખાડી શાક. કાજા લાકડે કાઢે છે અને પાછું આવ્યું હો, પાછું નહીં આવ્યું એમ નહીં કહેતા કોઈ. અમે શાક માર્યું હો પાછું. જો આ કૂચ છે એમ કૂચ છે એટલે કે ભાઈ મોજો બોલી ગયો નથી. કૂચ ને ટોટા ને ઢુમલા માજ લઈને શેળવા ને બધું જીવતું શાક છે. આ પાછું જીવે છે જવો કઈ. અને ત્રણ તો લેરી આવી ગયા મારા વાલા. જો લેરિયા ખીદાણા હોંડિયા ઘણા છે, મારળી ઘણી છે, શેળવા ઘણા છે. એટલે પકડી ગયેલા પકડ્યા કોઈ નહીં ખાવા દો. પગ કેમ કે પગ કેટલા ગળી જડો પાણી હાલવામાં. લે તો જો ગાઈસ કેમ છે ને મસ્ત આવી રીતે અમે કંઈક શાક લાવ્યા છે જીવતું. બાકી આ તો ઠેકડામાં રહે. લે આ ટોટરું છે અને આ પૂચ્યું છે. તમે ઘણા ખરા બધા છે ને અને ભોલરું કહેતા છો. અને આનું શાક છે ને બટાટા જેવું થાય એમ કહો તમે, પણ તમને કોઈને બનાવતા ન આવડે નથી. બાકી શાક થાય જોરદાર નાઈસ સુપર. હે કેમ છે? અરે વાહ કેમ મજા આવી. પણ મજા આવી ગયો. વિડીયો હાલવો હોય તો હાલે, બનવું હોય તો બને. બાકી કાજલે શું કર્યું ખબર છે? એનું કર્યું એને નાવાનું. સાચી વાત કે ખોટી વાત? હે હા સાચી વાત ને. એટલી તો આજ પહેલી વાર દરિયામાં નાઈ હતી. મારો છે ને શબ્દ આજ પહેલી વાર હાસો નીકળી ગયો. નીકળી ગયો ને ના તે તારું જ કર્યું. વીડિયાનું શાકનું નથી કર્યું એમ. બાકી તે તારું કર્યું ને એમ તે એમ જો હવે દેખાવ વ્યવસ્થિત જોયું પછી મસ્ત લાગી જવો. હા હા આવું શાક હોય ને. શાક હું તો દેશી હોંગી આવ્યું છું. હું તો ઓલો એક વિયો જો ને ટાઈગર હોંગી ઈ પકડા થાવું છે થોડો તો હજી. હા હવે હાલી ની એક હાવ પદુડી નીકળી જાય તો નો હાલા. આવી રીતનું શાક છે ને અમે પકડી લઈએ. વીએ આવ્યા છીએ ઓલરેડી ઘરે. પૂછ્યું ટોટું નાખ ની વાટા સૌ લે પૂછ્યું તો એ જીવે ઠેકડા મારે. હા તો નાખ ટોટું. બસ આવી રીતનું એટલું શાક આવી ગયું છે. ઘણું શાક આવી ગયું. ઘણા પાણીનું થઈ ગયું એટલે કાંઈ વાંધો નહીં. બસ આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ના હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે આપણે નવા વિડીયો પર. જય માતાજી, બાય બાય.